या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્યમાં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આપણે સાવિત્રી મિશનના આદરણીય સિનિયર મોસ્ટ સાધક ડૉક્ટર ખોડભાઈ, વસંતભાઈના પરિવાર સમેતના સર્વ આપ્તજનો, ભાઈ મિત્તલ અને અમેરિકા સ્થિત મનીષભાઈના સાવિત્રી મિશનની ટીમના તમામ ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં આ સાવિત્રી જ્ઞાન યજ્ઞને સાંભળી રહેલા સર્વે સાવિત્રી મિશનના યુવાન મિત્રોના પરિવારજનો, આપ સર્વે ઉપસ્થિત અમારી નવી પેઢીના આ યુવાન મિત્રો, શ્રી અરવિંદના આ શિરમોર યોગ દર્શનના બે મુખ્ય આયામ છે. એક આયામ રાજા અશ્વપતિનું છે, જે યોગને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ કહ્યો. રાજા અશ્વપતિ એ માનવ જાતનો પ્રતિનિધિ છે. માનવ બનીને આવેલા આપણે જે કંઈ કરવાનું છે એ રાજા અશ્વપતિનો યોગ છે. એક માનવે આજે નહીં તો 1000 વર્ષ 2000 વર્ષ પછી પણ જે માનવ જન્મ આપણને પ્રાપ્ત થવાનો છે ત્યારે આ અવસ્થાથી શરૂઆત કરવાની છે. એવું પ્રતિનિધિત્વ કરતું પાત્ર શ્રી અરવિંદે રાજા અશ્વપતિ તરીકે પ્રગટ કર્યું છે. 71ની સાલમાં પ્રગટ કરેલી અને પ્રકાશિત કરેલી સાવિત્રી, જે શ્રી અરવિંદે 48માં 2 ભાગમાં પ્રકાશિત થઈ તે જોઈ હતી, અને તે એડિશનમાં શ્રી અરવિંદે અશ્વપતિ શબ્દ વાપર્યો છે. આ થેરાપી છે. જગતના એક માણસે પોતાના સંકલ્પપૂર્વક જીવનને યોગમાં રૂપાંતરિત કરવાને માટે જે માર્ગ શ્રી અરવિંદે પોતે જીવી બતાવ્યું, એ માર્ગ પર ચાલવું પડશે. આપણે એક સંપ્રદાયમાં, એક ધર્મમાં માનીએ યા બીજા ધર્મોમાં માનીએ, પણ માનવની ગતિ જીવાત્માથી પરમાત્મા સુધીની છે. માનવની ગતિ આપણને પ્રાપ્ત થયેલા બીઇંગથી સુપ્રામેન્ટલ બીઇંગ સુધીની છે. આપણને પ્રાપ્ત થયેલા અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો એવા જીવથી સુપ્રીમ, જેને શ્રી અરવિંદે સુપર કોન્શિયન્ટ કહ્યું, એ ભગવાન શિવ સુધીની છે. જગતમાં આ સત્ય એ એક પણ ધર્મમાં છુપાવેલું રહ્યું નથી. એક ધર્મ આ જ સત્યને પ્રગટ કરે છે કે જીવથી શિવની યાત્રા એ જ જીવનનો રાજમાર્ગ છે. પણ જીવથી શિવની યાત્રા કરી શી રીતે શકાય? એ કરવામાં આપણું ફિઝિકલ બીઇંગ, આપણું વાઇટલ બીઇંગ અને આપણું મેન્ટલ બીઇંગ, આપણું તન, આપણું મન અને આપણી હોર્સ પાવરની પ્રાણની શક્તિ,
એ આડે આવે છે, જીવી નથી શકાતું. કોણ નથી જાણતું કે અસત્ય ન બોલવું? કોણ નથી જાણતું કે હિંસા ન કરવી? કોણ નથી જાણતું કે જૂઠાણાને જીવનનો આધાર ન બનાવવો? કોણ નથી જાણતું કે નીતિમત્તા, ધર્મ, સજ્જનતા, સાલસતા, રુજુતા, પવિત્રતા, પાત્રતાના ધારાધોરણ જીવનમાં નહીં જીવવા? પણ નથી જીવી શકાતું. એડવર્સ ફોર્સિસ આપણા ઊભા કરેલા, અજ્ઞાનતાથી આપણે અપનાવેલા અને અનુકરણથી બીજાઓએ જે પ્રાપ્તિ કરી છે તેના કરતાં આપણને સવિશેષ પ્રાપ્તિ થાય એવી આસક્તિથી આપણે અનુકરણ દ્વારા આચરણ કરી બેઠા એવા સત્વો, એવા તત્વો આપણને ઘેરી વળે છે. એ જીવનની ઘટમાળ છે. અને હજારો વર્ષથી, લાખો વર્ષથી જે જીવન જીવાયું એ જીવનના જે ગ્રુવ્સ આપણી પ્રકૃતિ પર પડ્યા, આપણા મન પર પડ્યા અને આપણા સટલ બિઈંગની અંદર, આપણા સટલ ફિઝિકલ શબ્દ, શ્રી અરવિંદની આ ટર્મિનોલોજી બહુ અઘરી છે. આપણે પરંપરાગત વિચારધારામાં જીવતા માનવો એ ટર્મિનોલોજીથી પરિચિત નથી, માટે આ દર્શન આપણને અઘરું લાગે છે. પણ શ્રી અરવિંદના યોગનું સૌથી શિરમોર તત્વ છે તે એ છે કે અનેક ધર્મ, અનેક દર્શન, પૂર્વના અને પશ્ચિમના, ગ્રીક દર્શન, લેટિન દર્શન, ચાઇનીઝ દર્શન, જાપાનીઝ દર્શન, કન્ફ્યુશિયસનું દર્શન, સોક્રેટિસનું દર્શન, ગ્રીકના યુક્લિડનું દર્શન, એવા બધા જ દર્શનોનો સરવાળો કરીને શ્રી અરવિંદે માનવ જાતની વિવિધતાને એક યુનિટ બનાવેલું છે. સાવિત્રીનો યોગ, સાવિત્રીનું દર્શન, ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. એ પૃથ્વીને માટે છે અને જગતને માટે છે, માનવ જાતને માટે છે. કારણ કે આ રૂપાંતરની યાત્રા છે. માતાજીએ એજન્ડાના ગ્રંથોમાં લખ્યું અને આપણામાંથી ઘણા જાણે છે. આપણે સદભાગી છીએ કે આપણી યુવાન પેઢી પણ હવે એજન્ડા વાંચે છે. માતાજીના 6000 પાનાના આ આવતીકાલના ઉપનિષદો, નવા યુગના ઉપનિષદ છે. સતપ્રેમજીએ લખેલા 13 વોલ્યુમ્સ એજન્ડાના, એ નવા યુગના ઉપનિષદો છે અને નામ એનું આપવામાં આવ્યું એજન્ડા. માતાજીની હાજરીમાં, માતાજીની ઉપસ્થિતિમાં આ ગ્રંથને એજન્ડા કહેવામાં આવ્યો. અને આપ જાણો છો એજન્ડાનો અર્થ થાય આપણે બધા ભેગા થયા. માનવ જાતની અંદર આ એક મીટિંગ પ્લેસ છે, પૃથ્વીની સપાટી. 7 સપ્તલોક ઉપર અને સપ્તલોક નીચે એવા 14 બ્રહ્માંડ પ્રતિકાત્મક છે, પણ 14 બ્રહ્માંડ, એ 14 બ્રહ્માંડનું સેન્ટર આપણો પૃથ્વીલોક છે. અને એ પૃથ્વીલોકની અંદર મૃત્યુલોકનો માનવી એ એકબીજા સાથે મળે છે, ઋણાનુબંધથી મળે છે. જે ફોર્સિસથી બધા ભેગા થાય છે, જે ઘટનાક્રમથી બધા ભેગા થાય છે, એ ઘટનાક્રમની પાછળ રહેલો લો ઓફ કોઝેબિલિટી, કાર્ય અને કારણનો નિયમ. કાર્ય કારણ વગર પ્રગટ થતું નથી. કોઈ પણ પ્રકારનું કાર્ય થયું એની પાછળ કોઈ ને કોઈ કારણ છે, આપણે જાણતા નથી, આપણી અજ્ઞાનતા છે. એ રીતે ભેગા થયેલી આખી માનવ જાત, પછી તે આફ્રિકાની પ્રજા હોય, ગોરી પ્રજા હોય, ચીનની પીળી પ્રજા હોય, જાપાનની ઉદ્યમી પ્રજા હોય, ભારતની સાંસ્કૃતિક પ્રજા હોય કે મુસ્લિમ દેશોની એક ઇસ્લામનું આચરણ કરનારી યવન પ્રજા હોય, પણ બધી પ્રજાના સમૂહને એકત્રિત કરો અને એ સમૂહ જે જીવન પ્રવાહની અંદર જીવન જીવે છે અને જીવી ગયો, એ બધાની પાછળ રહેલા સત્યો શ્રી અરવિંદે સિન્થેસિસ કરીને પ્રગટ કર્યા છે. 1000 વર્ષ પછીની પ્રજાને સાવિત્રી એ સમજાવશે કે અત્યાર પહેલાંની જે પ્રજા જીવી ગઈ એ જીવનનું રહસ્ય શું,
આપણે અત્યારે જીવીએ છીએ એ જીવનનું રહસ્ય શું, અને હવે પછીના હજારો વર્ષ સુધી જે પ્રજા જીવશે એ જીવનનું રહસ્ય અને સત્ય શું, એટલું વ્યાપક સત્ય શ્રી અરવિંદે આ દર્શનમાં પ્રગટ કર્યું છે. અને તે 24,000 પંક્તિમાં માતાજીએ કહ્યું કે સાવિત્રી એ ગાયત્રી છે, ગાયત્રી એ સાવિત્રી છે. અને 24,000 પંક્તિમાં પ્રગટ કરેલું દર્શન શ્રી અરવિંદે મધરને એમ કહ્યું કે મેં જે જોયું છે જો એ લખું તો સાવિત્રી જેવા 3,000 ગ્રંથ લખાય. એને પ્રતિકાત્મક રીતે શ્રી અરવિંદે રજૂ કર્યું છે. અને એ માનવ જાત જે દેખાતા અકસ્માતથી આ પૃથ્વીને પાટલે અવતરિત થઈ છે, આપણે એમ જાણી નથી શકતા આપણો જન્મ શા માટે કાશ્મીરથી કન્યાકુમારીને કાઠિયાવાડથી કલકત્તા સુધીની આ ભારતની માટીમાં થયો. શા માટે આપણે આ જ માતા પિતાને પસંદ કરીને આ જ કુટુંબમાં આવ્યા, આ જ ઘેર આવ્યા. કોઈ આદિવાસીની ગરીબની ઝૂંપડીમાં આત્મા આવ્યો, કોઈ આત્મા એ ગાયકવાડ મહારાજાના કુટુંબની અંદર અવતાર લઈને આવ્યો, કોઈક આત્મા એ વિકલાંગ બનીને આવ્યો, કોઈક આત્મા એ ઐશ્વર્યવાન બનીને જન્મ લઈને આવ્યો, કોઈક સદભાગ્ય લઈને આવ્યો, કોઈ દુર્ભાગ્ય લઈને આવ્યું, કોઈ આચાર વિચાર પરિમાણ વિજ્ઞાન જ્ઞાન એ લઈને આવ્યું. કોઈ આર્કિમિડીઝ બન્યો, કોઈ ગેલિલિયો બન્યો, કોઈ આઇન્સ્ટાઈન બન્યો, કોઈ સ્ટીફન હોકિંગ્સ બન્યો, કોઈ હિટલર બન્યો, કોઈ જીનપિંગ જેવો રાક્ષસ પણ બન્યો. આ વૈવિધ્ય શા માટે પ્રગટ થયું એ આપણે સમજી શકતા નથી. પણ આવા અનેક પ્રકારના વૈવિધ્યવાળી પ્રજા એ જે રીતે જીવે છે એ બધી જ પ્રજાને માટે એક યુનિવર્સલ એજન્ડા આ મીટિંગ છે. આપણે બધા મળ્યા, આપણને લાગે છે કે અકસ્માત ભેગા થયા, પણ અકસ્માત ભેગા થયા નથી. ભાગ્યની મીમાંસામાં શ્રી અરવિંદે નારદના મુખે કહેવડાવ્યું, વર્લ્ડ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધી રેન્ડમ બ્રિક્સ ઓફ ચાન્સ. અકસ્માતની ઈંટ મૂકીને ભગવાને આ બ્રહ્માંડનું સર્જન કર્યું નથી. ધેર ઇઝ અ મિનિંગ ઇન ઈચ કર્વ એન્ડ લાઇન ઓફ લાઈફ. જીવનના એકે એક ઘટનાક્રમની અંદર પરમાત્માએ ઊંચામાં ઊંચું સુપ્રીમ લોજિક મૂકેલું છે, ઊંચામાં ઊંચી પરિમાણની અવસ્થા મૂકી છે, ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રગટ કર્યું છે, ઊંચામાં ઊંચો ધર્મ પ્રગટ કર્યો છે. અને ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ જૈન બુદ્ધ ધર્મ નહીં, જીવનનો માર્ગ, જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો, એનું નામ ધર્મ. જેમાંથી શ્રેષ્ઠ કર્મ પ્રગટ થાય, શ્રેષ્ઠ કર્મ પ્રગટ કરવાને માટેનો ફોર્સ, તેનું નામ ધર્મ. શ્રેષ્ઠ કર્મ પ્રગટ કરવાને માટેનું અનુસંધાન, તેનું નામ ધર્મ. શ્રેષ્ઠ કર્મ પ્રગટ કરવાને માટેનું માર્ગદર્શન અને શક્તિ, તેનું નામ ધર્મ. આપણે જેને ધર્મ કહીએ છીએ તો આચાર સંહિતા છે, કોડ ઓફ કોન્ડક્ટ છે. મારા ધર્મમાં કહ્યું છે કે 11 ફરાળ કરવી, અને 11 કરો તો તમને અજામિલની જેમ મુક્તિ મળે, તમને મોક્ષ મળે. યુરોપિયનને તમે અજામિલની વાત કરો તેને શું સમજાય? હિબ્રુ પ્રજાને શું સમજાય? પણ અજામિલની વાતનું જે સત્ય છે તે સત્ય તે છે કે તમને જીવન જીવતા આવડતું હોય તો તમારા જીવનનું સંયમન નિયમન કરીને નીતિમત્તાથી આધારથી, કોઈ વેલ્યુઝના આધારથી, મૂલ્યોના આધારથી તમે તમારા જીવનને ઊંચી ગતિ આપી શકો. આવી બધી બાબતોને શ્રી અરવિંદે, હોરેશિયસ રીડર હતા, બરોડામાં કોલેજના પ્રાધ્યાપક તરીકે અને 13 વર્ષ રહ્યા ગુજરાતની ધરતી પર. તેમાં એમણે એટલું વાંચ્યું કે દુનિયામાંથી વેગનો ભરીને પુસ્તકો વડોદરા આવતા, અને શ્રી અરવિંદે બધા પુસ્તકો રાતના 3 વાગ્યા સુધી વાંચતા. અને એમણે વાંચેલા એ પુસ્તકો એ વડોદરાની હંસા મહેતા લાઇબ્રેરીમાં આપવામાં આવ્યા છે, જેનાથી લાઇબ્રેરી આજે પણ એટલી જ સમૃદ્ધ છે. દુનિયાની 27 ભાષાનું જ્ઞાન અને આટલું બધું, ત્યાર પછી વાંચન, એ વાંચનનો સરવાળો કરીને શ્રી અરવિંદે ગ્રાન્ડ ટોટલ તરીકે પોતાની સાધનાની આધારશિલા મૂકી છે. આ જગતમાં અનચેલેન્જેબલ સત્ય છે. આપણે તો સદભાગી માણસો છીએ કે આપણને પરમાત્માએ સદભાગ્યપૂર્વક
આ વરદાન આપ્યું છે કે આપણે એના સંપર્કમાં પણ આવ્યા, આપણે એની દિશામાં જોતા થયા. એક પંક્તિ માતાજી કહે છે કે મહામંત્ર છે, 24 અક્ષરનો ગાયત્રી મંત્ર, 24,000 પંક્તિનો આ સાવિત્રી મંત્ર છે. મૃત્યુના વિજયની ગાથા છે અને મૃત્યુના વિજયના અનેક દ્રષ્ટાંત શ્રી અરવિંદે મહાકવિ હોમરમાં વાંચ્યા, મહાકવિ એનિડમાં વાંચ્યા, વર્જિલમાં વાંચ્યા, લેટિન અને ગ્રીક દર્શન, રોમન દર્શન એમાં વાંચ્યા, સંસ્કૃતના નચિકેતાનું કઠોપનિષદનું દર્શન તે વાંચ્યું, તે અનુભવ્યું. અને એ બધામાંથી આ સાવિત્રી અને સત્યવાનની ગાથા મહાભારતના વન પર્વમાં ધર્મરાજાનો મોહ દૂર કરવાને માટે માર્કંડેય ઋષિએ કરેલી કથા એને શ્રી અરવિંદે પ્રતીક તરીકે પ્રગટ કરી. અને પ્રતીક એટલે બધાનું પ્રતિનિધિત્વ કરનારો વિચાર. સમગ્ર જગતના ધર્મો, જગતના સત્યોનો વિચાર પ્રતિકાત્મક રીતે ઇન ટોટાલિટી પ્રગટ કર્યો. અને શ્રી અરવિંદે ભગવાનની વ્યાખ્યા આપી, ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી ઇઝ ગોડ. ભગવાન કોણ? મુરલી વગાડે તે ભગવાન, પથરા તૈરવ્યા સમુદ્રની અંદર તે ભગવાન, સંજીવની લેવાને માટે ઉડીને લંકાથી હિમાલય ગયા તે ભગવાન, નવરાત્રિની અંદર આ મેલડી માતાના દાખલા વાગાડવામાં આવ્યા તે ભગવાન, તે મહાશક્તિ. કોણ ભગવાન? એકમેવા દ્વિતીયમ. વેદોમાં કહેવામાં આવ્યું કે પરમાત્મા એક જ છે. ડિવાઇન ઇઝ ડિવાઇન, ઇટ ઇઝ વન એન્ડ ધી સેમ. પરમ ચેતના એક જ છે અને તે બહુશ્યામ બનેલી છે. ત્યાં એકોહમ બહુશ્યામ, એ બહુશ્યામ બનેલી પ્રજાને માટે જીવન ધર્મ કયો, બહુશ્યામ બનેલી પ્રજાને માટે રાજમાર્ગ કયો, એ શોધવાને માટે આપણે બધા આવ્યા અહીંયા. કેટલા જન્મોથી આવીએ છીએ. કોઈ નિર્ણય ન થાય, 5-15 માણસો બેઠા હોય કોઈ એક સંસ્થાના, અને એક નિર્ણય ન કરી શકે તો બીજી મિટિંગ કરે, ત્રીજી મિટિંગ કરે, ચોથી મિટિંગ કરે. કેમ? તે કે આપણે એજન્ડા પૂરો નથી કરી શક્યા. માનવ જાતનો એજન્ડા આજ સુધી પૂરો થયો નથી, માટે અનેક જન્મો લઈને આપણે આવતા રહ્યા અને અનેક જન્મો વિતાવીને પાછા રહ્યા, આપણો એજન્ડા પૂરો થયો નહીં. આ 6000 પાના વાંચો ત્યારે આપણો એજન્ડા આ જન્મમાં પરિપૂર્ણ થાય એવી એક આશા બંધાય. માટે આ 6000 પાના. માતાજી 7000 લખાવી શક્યા હોત, માતાજી 24000 લખાવી શક્યા હોત, માતાજી 2000 લખાવી શક્યા હોત, 6000 પેજીસ લખાવ્યા. એક જન્મની અંદર લિયોનાર્ડો દી વિન્ચીએ 6000 પાનાની નોટ લખી અને જગતની તમામ સ્કોલરશીપના આયામોને એ 6000 પાનાની નોટની અંદર પ્રગટ કરી દીધા. એન્જિનિયર તરીકે, પેઇન્ટર તરીકે, શિલ્પી તરીકે, આર્કિટેક્ટ તરીકે અનેક પ્રકારની પ્રતિભાનું સમન્વયાત્મક દર્શન પ્રગટ કર્યું લિયોનાર્ડો દી વિન્ચીએ ઇટાલીમાં. અને ઇટાલીમાં પ્રગટ કરેલું આ દર્શન એ લિયોનાર્ડો દી વિન્ચીએ 6000 પાનામાં પ્રગટ કર્યું. અને તે શ્રી અરવિંદનો ગત જન્મ હતો. અમેરિકાનો વૈજ્ઞાનિક છે, જે જીવે છે, ફ્રિટ્ઝોફ કાપરા કરીને. એ અમેરિકન વૈજ્ઞાનિક કાપરાએ લિયોનાર્ડો દ વિન્ચીનું વિજ્ઞાનની ઉપર ગ્રંથ લખ્યો, ધી સાયન્સ ઓફ લિયોનાર્ડો દી વિન્ચી. એક સાયન્ટિસ્ટ બીજા સાયન્ટિસ્ટના જીવનના અને સિદ્ધાંતોની વાત કરે છે, પણ શોધ એજન્ડાની છે. એમાં શોધ જીવનમાં શું કરવાનું છે તેની છે. શોધ આ જીવનમાં આપણે કયો એજન્ડા લઈને આવ્યા કે જે આપણે પરિપૂર્ણ કરવાનો છે. પહેલાં ચર્ચા કરો, પહેલાં વિચાર પામો, તમારી વૃત્તિને સંકોડો, ત્યાર પછી વૃત્તિ એ કૃતિ બનશે, વૃત્તિ એ આકૃતિ બનશે, વૃત્તિ એ પ્રવૃત્તિ બનશે, અને વૃત્તિ એ પ્રવૃત્તિ બનશે ત્યાર પછી એ જગતને માટેની પદ્ધતિ બનશે, મેથડ બનશે. જે માર્ગે આપણે ચાલ્યા એ માર્ગે આપણા પછી હજારો માણસો ચાલશે. પણ એક સાચા રસ્તે ચાલી જવાને માટેની શોધ એ એજન્ડા છે. અને એવા 6000 પાના વિન્ચીએ પણ લખ્યા ઇટાલીમાં અને મધરે લખ્યા પોંડિચેરીમાં, લખાવ્યા.
છ હજાર પાના, અને 6,000 પાનાની સ્કોલરશીપને ફ્રીડજોબ કાપરાએ વાંચ્યા પછી એમ કહ્યું લિયોનાર્ડો દી વિન્ચીની કે જગતમાં આવો માનવ આજ દિન સુધી પેદા થયો નથી. ગાંધીજીને વિશે આઈન્સ્ટાઈને કહ્યું કે ગાંધીજી જેવું વ્યક્તિત્વ પૃથ્વીને પાટલે 2 પગલાં માંડીને ચાલતું હશે એવું 1,000 વર્ષની પ્રજા માની શકવાની નથી, એ માનશે નહીં. એવી જ વાત ફ્રીડજોબ કાપરાએ લિયોનાર્ડો દી વિન્ચીને માટે લખી. એવું રેર જ્ઞાન અને દર્શન એક જન્મમાં શ્રી અરવિંદે 6,000 પાના ત્યાં લખાવ્યા ઇટાલીમાં, અને આ જન્મની અંદર પોતાને સમર્પિત થયેલા પોતાના શિષ્યા, પોતાની સાધિકા, પોતાના સહપાંથી અને ભગવાન શ્રી કૃષ્ણની 5,000 વર્ષ પહેલાં જે રાધા હતી એ રાધા આરાધિકા બનવાને માટે પેરિસથી પોંડિચેરી આવી, એણે લખાવ્યા. આ બધો એજન્ડા ભેગો કરવો પડે, એનું સમન્વય કરવું પડે તો આપણને ટ્રુથ ઇન ટોટાલિટી પકડાય. અને તેને માટે આપણે આ જન્મની અંદર જ્ઞાન, વિજ્ઞાન અને ત્રીજું પરિમાણ ઊંચું એ આત્મવિજ્ઞાનનો સમન્વય કરવાને માટે આ જન્મમાં ભેગા થયા. તમે સદભાગી છો. એ કંઈ સમજાય ન સમજાય તો બી તમે એના તરફ દ્રષ્ટિ માંડો છો, અને એના તરફ દ્રષ્ટિ માંડતા નથી, એ તમારા તરફ દ્રષ્ટિ માંડે છે. એ ઓર્બિટમાં આપણે મુકાયા છે. આ બહુ મોટું સદભાગ્ય છે. પ્રયત્ન કરી જોજો. આ ફોટો તમારી સાથે વાત કરશે. અનેક જાત્રાઓ કરી, અનેક સંઘો કાઢ્યા, અનેક મંદિરોમાં ગયા, અનેક પહાડો ચડ્યા, અનેક વખત ભગવાનની આરતી ઉતારી, અનેક વખત દીવા, અગરબત્તી, પૂજા પાઠ, કર્મકાંડ કર્યા. અંદરની બારી ખુલી જ નહીં. બહુનામ જન્માંતે કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અનેક જન્મોને અંતે અર્જુન કોઈક જ મને પામી શકે છે. આપણે કોઈક માના છીએ મિત્રો. મારો અવાજ જ્યાં સુધી જગતમાં પહોંચે છે ત્યાં સુધી જે સાંભળે છે એ બધા એ કોઈકની કેટેગરીમાં આવે છે. હું તમને ખાતરીપૂર્વક એમ કહી શકું એમ છું કે જગતમાં અનેક વિદ્વાનો પેદા થયા, અનેક તત્વવેતાઓ પેદા થયા, અનેક જ્ઞાનીઓ, ઋષિમુનિઓ, મહર્ષિઓ, તીર્થંકરો, ગણધરો પેદા થયા, અનેક શંકરાચાર્ય પેદા થયા, અનેક સ્વામિનારાયણના સાધુઓ પેદા થયા, પ્રમુખ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ જેવી અનેક વિભૂતિઓ પેદા થઈ. અને એ બધાએ જીવનમાં જે સત્યને આત્મસાત કર્યું એ બધા જ સત્યોનો શ્રી અરવિંદે આ સાવિત્રીમાં ગ્રાન્ડ ટોટલ કર્યો છે. હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ પાટણમાં થયા. એ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજનો ગણિતાનુયોગ આખો ને આખો શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથમાં પ્રગટ કર્યો છે. સ્ત્રી તરીકે અવતર્યા, શું કર્યું ને શું પામ્યા? પુરુષ તરીકે અવતર્યા, શું કર્યું અને શું પામ્યા? આપણે પણ અનેક જન્મોમાં સ્ત્રી હશે, અનેક જન્મોમાં પુરુષ હશે, અનેક જન્મોમાં ડાયા હોઈશું, અનેક જન્મોમાં ગાંડા પણ હોઈશું, અનેક જન્મમાં લાયક હોઈશું, અનેક જન્મમાં નાલાયક હોઈશું. એ બધી અવસ્થાઓ પસાર કરતાં કરતાં આપણો પિંડ ઘડાતા 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 ટપલા ખાતા ખાતા અગ્નિ પરીક્ષા આપ્યા પછી આ જન્મમાં માનવ બનીને આવ્યો અને આપણને એની સામે જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આ અતિશયોક્તિ નથી, આ રિયાલિટી છે. અને તે વખતે આપણે આચમન કરી રહ્યા છીએ. આ નવી પેઢી કેટલી સદભાગી. આપણે આટલી ઉંમરના હતા ત્યારે આપણને વાળ ઓળવાનું ભાન નહોતું. અને આ નવી પેઢી આજે એજન્ડા વાંચે છે. અહીંયા પણ સાવિત્રી મિશનના અનેક યુવાન છોકરાઓએ, છોકરીઓએ આ એજન્ડા વાંચ્યા. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, એમાં પણ અનેક યુવાન છોકરીઓએ આ એજન્ડા વાંચ્યા. આજે પણ ત્યાં વાંચે છે. જેને વાંચનનો શોખ છે એ લોકોએ એજન્ડા વાંચ્યા. શું સમજ્યા કંઈ વાંધો નથી, પણ તમારી ચેતનાની અંદર એની પ્રિન્ટ પડી ગઈ, એની છાપ પડી ગઈ. પણ એણે સંકલ્પ કર્યો કે તમે આ જીવનની અંદર આ એજન્ડા વાંચો, તમારી લાઈફનો એજન્ડા પ્રગટ થઈ જશે. મારે કેવા બનવું? મુંબઈની એક કોલેજમાં
દર વર્ષે હું બોમ્બે જાઉં, મારી સપ્તાહ હોય ત્યારે ક્રિશ્ચિયન કોલેજ, એના ફાધર એ એના પ્રિન્સિપાલ હતા તે વખતે, આજે પણ ક્રિશ્ચિયન મેનેજમેન્ટ છે. વિલ્સન કોલેજના પ્રોફેસરો, પાદરીઓ, બ્રધર્સ એ મને આમંત્રણ આપે છે અને એ કોલેજમાં હું બપોરે 3 વાગે જાઉં, ટાઈમ આપું, 4 વાગે ટાઈમ આપું, 5 વાગે ટાઈમ આપું. 1 કલાક મને એ બોલાવે અને 1 કલાક હું એ કોલેજમાં જાઉં. ક્રિશ્ચિયન પાદરીઓ સંસ્થા ચલાવે છે કોલેજ, અને બહુ નામાંકિત શિક્ષણ સંસ્થા છે મુંબઈની. તેમાં મારું એક પ્રવચન રાખ્યું એક 80ની સાલમાં, 80માં. છોકરાઓ દાદર ચર્ચગેટ થી પાછા આવે 3 વાગે, મોર્નિંગ કોલેજ પૂરી થાય, ઘેર જાય, પાછા આવે 3 વાગે. અને એ હોલમાં મારું પ્રવચન હતું. મારી બાજુમાં એક સ્વાધ્યાય પરિવારના સાધુ બેઠેલા, ક્રિશ્ચિયન પાદરી ફાધર, એના પ્રિન્સિપાલ તે બેઠેલા. અને મેં શ્રી અરવિંદનું દર્શન, સાવિત્રીનું દર્શન એ કોલેજના યુવાન વિદ્યાર્થીઓને સમજાવ્યું. મારું પ્રવચન પૂરું થયું પછી એનો યુવાન વિદ્યાર્થીનો એક પ્રતિનિધિ, જનરલ સેક્રેટરી, તે મારી પાસે આવ્યો અને એણે આવીને મને કહ્યું કે સાહેબ, આ ડાયરીમાં મને એક એવો વિચાર લખી આપો કે જે હું જીવન પર્યંત વાગું. કેમ તે કે મારે એજન્ડા શોધવો છે મારા જીવનનો. મેં કીધું કે બેટા, મેં 1.5 કલાક પ્રવચન કર્યું તારી કોલેજમાં અને 1.5 કલાકમાં તને કોઈ વિચાર નહીં મળ્યો કે પાછો મારે નવો વિચાર તારી ડાયરીમાં લખવાનો? 1.5 કલાકમાંથી એક પણ વિચાર તને પકડાયો નહીં કે મારે નવો વિચાર લખવાનો? મારી બાજુમાં બેઠેલા હતા સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદાના શિષ્ય, એમણે કહ્યું કે સાહેબ, કોલેજનો વિદ્યાર્થી કોલેજના પ્રોફેસર પાસે કોઈ વિચારની માંગણી નહીં કરે તો શેની માંગણી કરે? હું તો સંન્યાસી છું, સાધુ છું. કદાચ હું ભિક્ષા માગવા જાઉં તો જેને ઘેર જાઉં તેની પાસે ભિક્ષા માગું, કારણ કે ભિક્ષા માગવી એ મારો અધિકાર છે. તો કોલેજના વિદ્યાર્થીનો તમારી પાસે વિચાર માંગવાનો અધિકાર નહીં. એટલે મને મારી ભૂલ સમજાઈ. મેં કહ્યું કે લાવ લખો. એટલે મેં તેની ડાયરીમાં શ્રી અરવિંદના સાવિત્રીના કોટેશન તો મેં અનેક કહ્યા હતા. એટલે મેં અંગ્રેજી સાહિત્યમાં એક લોર્ડ બાયરન કરીને કવિ છે જેનાથી શ્રી અરવિંદ ખૂબ પ્રભાવિત હતા. એ લોર્ડ બાયરનના એક કાવ્યનો એક વિચાર એની ડાયરીમાં લખ્યો. લોર્ડ બાયરને 19મી સદીનો કવિ, 18મી સદીના અંતનો સમયનો કવિ, એણે ચાઇલ્ડ હેરોલ્ડ નામનું એક મહાકાવ્ય લખ્યું છે, મોટું કાવ્ય. એ ચાઇલ્ડ હેરોલ્ડની એક પંક્તિ મેં એની ડાયરીમાં લખી. હિચ યોર વેગન ટુ ધી ડિસ્ટન્ટ સ્ટાર. દીકરા, તારે શું કરવાનું? તે કે તારી આ નાવડીને, તારા વેગનને, વેગન એટલે આ ગુડ્સનું વેગન નહીં, વેગન એટલે તારી નૌકા, તારું આ વ્હીકલ, તારો આ પંચમહાભૂતનો પિંડ, તારી નૌકાને તું ડિસ્ટન્ટ સ્ટાર તરફ, હિચ યોર વેગન ટુ ધી ડિસ્ટન્ટ સ્ટાર. અને ડિસ્ટન્ટ સ્ટાર એટલે ધ્રુવનો તારો, જે અચળ છે, એ ધ્રુવના તારા સુધી લઈ જા. તારી નૌકાને તારે ધ્રુવના તારા સુધી લઈ જવાની. અને ધ્રુવનો તારો અચળ છે, જે આદર્શ બદલાય નહીં, જે આદર્શ સ્થાનભ્રષ્ટ ન થાય, જે આદર્શ ખસી ન જાય, જે સ્થિતિ એ પરિસ્થિતિમાં ન બદલાય, એ સ્થિતિ, એ વિચાર એ જીવનનો આદર્શ બની શકે, એમ લોર્ડ બાયરન સમજાવે છે. એ તારો આદર્શ છે, એ તું શોધ. એમ કરીને એ વાક્ય લખીને મેં સહી કરી. સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠેલા સ્વામીજી હતા, એ સ્વામીજીને પેલા છોકરાએ ડાયરી આપી કે સ્વામીજી તમે પણ કંઈક કહો. તો સ્વામીજી કહે કે લાવ, હું આ સાહેબે જે લખ્યું છે એ જ એટલો ઉત્તમ વિચાર છે, હું એની નીચે સહી કરી દઉં. તે કે ના. એટલે મેં કહ્યું કે ના સ્વામીજી,
મેં આ વિચાર લખ્યો હોય, તમે કોઈ બીજો વિચાર લખો એટલે આ છોકરાને એમ થાય કે સાહેબે તો એક વિચાર લખ્યો પણ હું બીજો વિચાર લખું, તો એના દોસ્તારને બતાવે તો એવી પોસિબિલિટી છે કે આ છોકરો મારા વિચારનું અનુશીલન કરે તો તમારા વિચારનું કોઈ બીજો અનુશીલન કરશે, પણ એવો વિચાર લખ્યા. એટલે સ્વામીજી બી થોડા ગૂંચવાયા કે સ્વામીજીના આગળથી મેં વિચાર લખેલો એટલે મારા આગળથી સ્વામીજી લખવું પડે, આપણે તો વ્યવહારમાં જીવનારા માણસો છીએ. એટલે સાહેબને ખોટું ન લાગે એટલે સ્વામીજીએ વિચાર લખ્યો, મારા કરતાં ઉત્તમ વિચાર લખ્યો. મેં લખેલો વિચાર હિચ યોર વેગન ટુ ધી ડિસ્ટન્ટ સ્ટાર, ત્યારે સ્વામીજીએ મારા વિચારની અંદર લખેલા આ પંક્તિ મારો વિચાર નથી, આ લોર્ડ બાયરનની પંક્તિ છે, એમાં સુધારો કર્યો છે. બાય ઓલ મીન્સ સ્વામીજીએ લખ્યું, બાય ઓલ મીન્સ હિચ યોર વેગન ટુ ધી ડિસ્ટન્ટ સ્ટાર બટ કાઇન્ડલી સી દેટ ઇટ ઇઝ નોટ ધી ફિલ્મ સ્ટાર. એણે લખ્યું કે બાય ઓલ મીન્સ બધા પ્રયત્ન કરીને તમારી નૌકાને તમે ધ્રુવના તારા સુધી હંકારો, પણ મહેરબાની કરીને એટલો ખ્યાલ રાખજો કે તમારો ધ્રુવનો તારો એ ફિલ્મ સ્ટાર ન હોય. હું માનું છું કે 80 પછી 2021ની સાલમાં પણ આ વિચાર આજે એટલો જ પ્રસ્તુત છે. આ બેઠા છે ને નીચે, એને માટેનો આ વિચાર છે, એટલો જ પ્રસ્તુત છે. આદર્શ ક્યાં હોય? વિક્રમ સારાભાઈ આપણો આદર્શ હોઈ શકે, સરદાર પટેલ આપણો આદર્શ હોઈ શકે, વિવેકાનંદ આપણો આદર્શ હોઈ શકે, જ્ઞાનેશ્વર આપણો આદર્શ હોઈ શકે, ચૈતન્ય મહાપ્રભુ આપણો આદર્શ હોઈ શકે, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મેડમ ભીખાઈજી કામા, મધર ટેરેસા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, પદ્મિની, એ આપણો આદર્શ હોઈ શકે. ડૉક્ટર સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, ડૉક્ટર રાધાકૃષ્ણન આપણો આદર્શ હોઈ શકે. ફિલ્મ સ્ટાર આપણા દુશ્મન નથી, કલાકાર છે. કલા એ જીવનનો ભાગ છે, કલા જીવનની ઉપરની શક્તિ કે સત્તા નથી. જેણે જીવનને એક મૂઠ ઊંચું કરવાને માટે પ્રયત્ન કરીને જગતને માટે એક આધાર તરીકે જીવન જીવી બતાવ્યું, એ જીવનનો આદર્શ હોઈ શકે. ગાંધીજી જીવનનો આદર્શ હોઈ શકે, સ્ટીફન હોકિંગ્સ જીવનનો આદર્શ હોઈ શકે, અબ્દુલ કલામ જીવનનો આદર્શ હોઈ શકે, પ્રેસિડેન્ટ કેનેડી, અબ્રાહમ લિંકન જીવનનો આદર્શ હોઈ શકે, માર્ટિન લ્યુથર કિંગ જીવનનો આદર્શ હોઈ શકે, ટાટા અને બિરલા જીવનનો આદર્શ હોઈ શકે, ધીરુભાઈ અંબાણી જીવનનો આદર્શ હોઈ શકે, જેસલ જાડેજો જીવનનો આદર્શ હોઈ શકે, સતી તોરલ જીવનનો આદર્શ હોઈ શકે, મીરાબાઈ જીવનનો આદર્શ હોઈ શકે, નરસિંહ મહેતા જીવનનો આદર્શ હોઈ શકે. કેટલી યાદી હું તમારી આગળ રજૂ કરું. જે જીવન જીવી ગયા આપણા જેવું, એનું નામ એજન્ડા, આનું નામ એજન્ડા. આ બધા એજન્ડાના પાત્રો છે એમ સ્વીકારો. એ જીવન જો આપણે જીવી શકતા હોઈએ તો આ જીવન જીવવું સફળ અને સાર્થક ગણાય. એ જીવનનો એજન્ડા આપણે પ્રાપ્ત કરી શકીએ એવા 6000 પાના માતાજીએ સતપ્રેમજીની પાસે લખાવ્યા અને તેના 13 વોલ્યુમ છે. સતપ્રેમે એને જગતમાં ક્યારેય ન કરવામાં આવી મોટામાં મોટી શોધ આત્મવિજ્ઞાનના ક્ષેત્રમાં એ ગણાવી છે. સદભાગી છીએ આપણે નાના યુવાનો, આ પાર્થ અને પ્રથમ જેવા, શિવાંગ જેવા, જે આ એજન્ડા વાંચે છે. ત્યાં અમારે જય છે અમેરિકામાં, તે એજન્ડા કેટલી વાર વાંચી ગયો. મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરે છોકરો, અનેક વખત આ એજન્ડા વાંચ્યા અને ઓન્કોલોજી, કેન્સરના ક્ષેત્રે મેડિકલ સાયન્સમાં સ્ટડી કરે છે. અને એને મેં પીએચડીનો એક સબ્જેક્ટ બતાવ્યો કે તારે એજન્ડા વાંચીને શું મેળવવાનું, તે કે તમારા શરીરની અંદર જે બગડી ગયેલા સેલ્સ છે જેમાંથી કેન્સર પેદા થાય છે, એ સેલ્સનું રૂપાંતર તમે માતાજીએ કરેલી આ સાધના દ્વારા કરી શકો કે કેમ, એની શોધ તારે કરવાની, એની રિસર્ચ તારે કરવાની. તારા સેલ બદલાય, જો સારા સેલ બદલી શકાતા હોય તો બગડેલા સેલને પણ રૂપાંતરિત કરી શકાય ને. તો એ બગડી ગયેલા જે સેલ્સ છે જેમાંથી કેન્સરની ગ્લેન્ડ્સ પેદા થાય,
એને દૂર કરી શકાય સારા સેલના માધ્યમથી. અર્થશાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે ખોટા રૂપિયા એ સાચા રૂપિયાને ચલણમાંથી બહાર કાઢી નાખે છે. ખોટા રૂપિયા ચાલે, પેલા સાચા રૂપિયાને ચલણમાંથી બહાર કાઢી નાખે, ફેક કરન્સી, ખોટા રૂપિયા, એમ અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો જીવનશાસ્ત્રમાં એમ કહી શકાય ને કે આપણી અંદર બગડેલા સેલ્સ છે, બગડેલા સેલ્સને આપણા સારા સેલ્સને એટલા પાવરફુલ બનાવો કે જેથી બગડેલા સેલ્સ આપણા બોડીમાંથી નીકળી જાય અને કેન્સરની કોઈ પોસિબિલિટી જીવનમાં રહે નહીં. એ એજન્ડામાંથી શોધશે આવતીકાલે આવું જીવન બનાવવાને માટે. એવી ચેલેન્જ તમારા બધાની પાસે છે અને તે આપણે કરી જ શકીએ. એ સેલના રૂપાંતરનો યોગ માતાજીએ પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદના સમાધિ લીધા પછી 50ની સાલથી 1973ની સાલ સુધી આ ધરતી પર રહ્યા તે દરમિયાન કર્યો અને તેમાં જે ઉપલબ્ધિ થઈ, જે પ્રાપ્તિ થઈ, જે અનુભવ થયા એ આ એજન્ડામાં લખ્યા છે. એમાંનો એકાદ અનુભવ મિત્રો, એકાદ અનુભવ પણ જો આપણા જીવનને માટેની દીવાદાંડી બની જાય, આપણા જીવનને માટેનો પોલર સ્ટાર બની જાય તો આ જીવનને આદર્શ મળી જાય, આ જીવન બદલાઈ જાય. એ જીવનને બદલવાને માટેના આ 13 વોલ્યુમ્સ એજન્ડાના એ આપણું જીવન બદલી શકે એ યોગ છે. યોગ એટલે પેટ ઊંચું નીચું કરીને બેસી જવાનું ને ધમણ ચલાવવાની તે યોગ નહીં. યોગ એટલે આપણી આંતરચેતનાની અવસ્થાને આંતરચેતનાની સુપ્રીમ અવસ્થા સાથે સભાનતાપૂર્વક મનના માધ્યમ દ્વારા પ્રયત્નપૂર્વક સંઘર્ષ કરીને પણ જોડવાનો રસ્તો. અને તે જો આપણે કરી શકતા હોઈએ તો હું માનું છું કે આ મારી વાત જ્યાં સુધી અને જેટલાના કારણે પહોંચે છે એમાંના જેનું આ જન્મમાં જીવન બદલાવાનું હશે ને જેને પોતાના જીવનનો એજન્ડા માતાજી આપવા માંગતા હશે તેને મળી રહેશે. આ સત્સંગ એટલા માટે છે, આ વ્યાસપીઠ પણ એટલા માટે છે, સાવિત્રી પણ એટલા માટે છે, આવતીકાલનો વેદ છે. મેં આપને અનેક વખત આગલા એપિસોડોમાં કહ્યું છે કે આ આવતીકાલનો વેદ છે. આ આવતીકાલના બધા ઉપનિષદ છે એજન્ડાના 13 વોલ્યુમ. અને એમાં લિયોનાર્ડો દી વિન્ચીના 6000 પાના અને મધરના 6000 પાના, એ બેની વચ્ચેનો જે ગોલ્ડન બ્રિજ છે એ આ સતપ્રેમજીએ છેલ્લો એક બીજો ગ્રંથ લખ્યો છે, ધી માઇન્ડ ઓફ સેલ્સ. સેલ્સનું માઇન્ડ, સેલ્સની રિસર્ચ કરવાની જે અમેરિકામાં એજન્ડા વાંચનાર ડૉક્ટર સાહેબના નો પૌત્ર મનીષભાઈનો દીકરો આયુષ, એને વાંચવાની ખૂબ જબરજસ્ત ધૂન છે, ગાંઠ પણ કહી શકાય એ કક્ષાની. એ લગ્ની છે. એને મેં કીધું કે તું આ શેરલોક હોમ્સ અને આ બધી વાર્તાઓ વાંચશે તેનાથી શું થવાનું, આ એજન્ડા વાંચ. એણે 13 એજન્ડા વાંચીને પૂરા કર્યા. મેં કીધું બીજી વાર વાંચ, ત્રીજી વાર વાંચ, ચોથી વાર વાંચ. તને બીજી બધી વસ્તુ સમજાય ત્યાં સુધીમાં એજન્ડાને વાંચ્યા જ કર, એમાંથી આપણને આપણો એજન્ડા મળી જશે. જીવનમાં આ કરવાનું છે. જીવનમાં આ પોલર સ્ટાર તરફ આપણે આપણી જાતને, આપણી નાવડીને, આપણી નૌકાને લઈ જવાની છે. અને તે યોગ માતાજીએ 6000 પાનામાં પ્રગટ કરેલું સત્ય શ્રી અરવિંદે સાવિત્રીના પ્રતીક દ્વારા સાવિત્રીના ગ્રંથમાં પ્રગટ કર્યું છે. એ સાવિત્રીનો યોગ છે, ધી પેરેબલ ઓફ ધી સર્ચ ફોર ધી સોલ. મન તો ખબર પડે છે, આજે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, ચોકલેટ ખાવાનું મન થાય, ડ્રગ્સ લેતા હોય તેને ડ્રગ્સ લેવાનું મન થાય, પેગ લેતા હોય તેને પેગ લેવાનું મન થાય, બીજું કંઈ તો ઘરમાં બેસીને પાન ખાતા હોય તેને પાન ખાવાનું મન થાય, અને નાનામાં નાનું ચા પીવાનું મન થાય. એટલે આપણને સમજાય કે મન શું છે. કંઈક થાય આવું એટલે ખબર પડે કે આ ક્યાંથી આવ્યું, તે કે મનમાંથી આવ્યું. એટલે મનના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ. પણ આઇન્સ્ટાઈનને પૂછો કે રિલેટિવિટી શોધવાની તાકાત ક્યાંથી આવી, ન્યૂટનને પૂછો કે લો ઓફ ગ્રેવિટેશન ક્યાંથી આવ્યા, આર્કિમિડીઝને પૂછો કે સૂર્યના કિરણો દ્વારા મેગ્નિફાઈંગ ગ્લાસની શોધ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો, તો આઇન્સ્ટાઈન કહેશે કે એવી જગ્યાએથી આવ્યો કે જે જગ્યાની મને ખબર નથી. આર્કિમિડીઝ કહેશે કે આવ્યો વિચાર ચોક્કસ, વિચાર મેં ઝીલો પણ ખરો,
પણ ક્યાંથી આવ્યો તે મને ખબર નથી. એ જે સ્થાન છે તે શોધવાને માટેનો પ્રયાસ એ યોગ આ માતાજીએ આ જન્મની અંદર કરી બતાવ્યો માનવ જાતને માટે. મનની ઉપર આત્મા છે અને એ આત્મા શું હોય છે? કારણ કે આ જગત જનની છે. એણે જગતને બદલવાનું છે, નવા જગતને જન્મ આપવાનો છે અને એણે એ શોધી બતાવ્યું. તે વાતથી શ્રી અરવિંદે સાવિત્રીના યોગનો પ્રારંભ કર્યો છે. સાવિત્રીની વાર્તા આપ જાણો છો કે સત્યવાનની પર્ણકુટીએ સાવિત્રી આવી, જાણે છે નારદજીના કહેવા થકી કે 1 વર્ષે સત્યવાન મૃત્યુ પામવાનો છે અને મારે મરવાનું છે, મારે વિધવા થવાનું છે. તો એ ઊંઘી શકે ખરી? એ શાંતિથી બેસી શકે ખરી? જે સ્ત્રીને ખબર પડે કે 1 વર્ષમાં વૈધવ્ય મારે આવવાનું છે, એ સ્ત્રી ઊંઘી શકે, ખાઈ શકે, બેસી શકે ખરી? આજે પણ જે અવસ્થાને શ્રી અરવિંદે કહ્યું છે ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસ, ચેતનાની ક્રાઇસિસ, એ ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસનો દિવસ આવવાનો છે. એ વાત લઈને સાવિત્રી પોતાના સ્વસુર ગૃહે આવે છે. મદ્ર દેશની રાજકન્યા, એણે એક વનવાસી રાજાના પુત્રને પોતાના પતિ તરીકે પસંદ કર્યો અને નારદજીની ભવિષ્યવાણી સાથે એ તે પર્ણકુટીમાં, એ ઝૂંપડીમાં આવી અને એક પણ રાત ઊંઘ્યા વગર સતત જાગ્રત અવસ્થાની અંદર સાવિત્રીએ જે પ્રયત્ન કર્યો એ માતાજીએ આ પોતાના પ્રયત્ન દ્વારા 50ની સાલથી લઈને 73ની સાલ સુધી આ સાધના કરી. આ સાવિત્રી હતી. માતાજી ખુદ સાવિત્રી હતા, માતાજી ખુદ રાધા હતા, માતાજી ખુદ મીરા હતા, માતાજી ઇજિપ્તના 2 વખતના મહારાણી હતા, માતાજી કેથેરીન ધી ગ્રેટ હતા, માતાજી ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ ધી ફર્સ્ટ હતા. આ બધા જન્મો માતાજીને પોંડિચેરીમાં આવ્યા પછી યાદ આવ્યા. અર્જુન, મારી ગીતા સાંભળ્યા થકી તને શું મળ્યું? 18 અધ્યાયની મારી આ ગીતા તે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાને બદલે સાંભળી, તો મારે આ ગીતા સાંભળવાથી તને શું મળ્યું? સત્તા મળી, સિંહાસન મળ્યું, પાંડવોનો યુદ્ધમાં વિજય થવાનો તે મળ્યું, શું મળ્યું? ત્યારે અર્જુન જવાબ આપે છે, સ્મૃતિ લબ્ધવા, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ. કઈ સ્મૃતિ? તું કોણ હતો, કેમ હતો, ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો, શું લઈને આવ્યો, એ અનુસંધાન મને પ્રાપ્ત થયું. અને આપણને પણ આ અનુસંધાન પ્રાપ્ત થાય એવી સાધના માતાજીએ કરી અને તે સાધના આ જન્મમાં કરી એના 6000 પાના લખાવ્યા. એ એજન્ડા છે આપણો. એનો પ્રારંભ સાવિત્રીના પાત્ર દ્વારા શ્રી અરવિંદ પ્રગટ કરે છે. સાવિત્રી એ રાજા અશ્વપતિનું પાત્ર, એ શ્રી અરવિંદનું પાત્ર છે. શ્રી અરવિંદની આ આત્મકથા છે અને મધરની પણ આ આત્મકથા છે. સાવિત્રીનો યોગ એ મધરનો યોગ છે, જે મધરની આત્મકથા છે. અને એ બંનેના સહયોગથી સંસારની આત્મકથા પ્રગટ કરવામાં આવી, જગતની આત્મકથા પ્રગટ કરવામાં આવી, પૃથ્વીની માટીની આત્મકથા પ્રગટ કરવામાં આવી. આ કાચી માટી પરમાત્માએ પ્રગટ કરી એ માત્ર ભગવાનનો મેજિકનો કોઈ ખેલ નથી. આ જગત પ્રગટ કર્યું તેની પાછળ જે ઉદ્દેશ છે, જે હેતુ છે, એ જ જગતની માટી આપણને પંચમહાભૂતની માટી તરીકે પ્રાપ્ત થઈ છે. એ માટીનું રહસ્ય આપણે પામી શકીએ એવી સાધના માતાજીએ આ જન્મમાં કરી કે જેથી આપણી જીવતી માટીનો કણે કણ, આઇન્સ્ટાઈને એટમ બોમ્બના એટમની શોધ કરી, આપણે આપણા એટમની શોધ કરીએ, એ રિસર્ચ કરીએ. એ રિસર્ચને સાવિત્રીના પાત્રમાં શ્રી અરવિંદે કહ્યું છે પેરેબલ ઓફ ધી સર્ચ ફોર ધી સોલ. એ પેરેબલ છે ફોર ધી સર્ચ ફોર ધી સોલ. આપણે ક્યારેય નથી કરતા. તમારા અમદાવાદમાં જ પુનિત મહારાજ થઈ ગયા. મજૂર કોલોનીમાં રહેતા, અરવિંદ મફત, મજૂર કોલોનીમાં ભજન ગાવા જતા રહેતા. નારેશ્વરની બાજુમાં એમનો આશ્રમ છે પુનિત મહારાજનો, કોરલમાં. અરવિંદ મફતલાલની મિલના મજૂરો એની કોલોનીના વિસ્તારની અંદર પુનિત મહારાજ કીર્તન કરવા જતા રાતના. જેના ચોપડા, એકાઉન્ટ બુક્સ સાક્ષાત ભગવાન કૃષ્ણે આવીને 40-50 વર્ષ પહેલા આ જ અમદાવાદ શહેરમાં લખ્યા, એ પુનિત મહારાજે ગાયું.
જાગજે જાગજે જીવડા, જાગજે રે જાગજે, જાગજે જીવડા, જાગજે રે. 3 શબ્દ, પણ સતત એનું સ્મરણ કર્યું, સતત એનું રટણ કર્યું. શેનાથી રટણ કર્યું? તે કે મનથી રટણ કર્યું. એ જડીબુટ્ટીને મનના ખલની અંદર લસોટી પુનિત મહારાજે. અને ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસને દિવસે એવો દિવસ આવ્યો, વોરા વેપારીએ એમ કહ્યું, મુસ્લિમ વેપારીને ત્યાં મુનિમ તરીકેની નોકરી કરતા, હાર્ડવેરના વેપારી હતા અમદાવાદમાં, એની નોકરી કરતા. મુસ્લિમ વેપારીએ કહ્યું કે મહારાજ, આજે દિવાળીનો દિવસ છે, કાલે બેસતું વર્ષ થવાનું, ચોપડા લખી જાઓ બધા, હજુ તો 3 મહિનાના બાકી છે. તમે ભજન કરવા જશો કે ના, હું આવી જઈશ 12 વાગે અને આવીને તારા ચોપડા બધા લખી દઈશ. તો કાલે મુહૂર્ત છે 5:30 વાગે અને ચોપડાનું પૂજન કરવાનું છે મહારાજ. તો કે ના, હું આવી જઈશ. સર, તમે નથી આવતા, ભૂલી જાઓ છો. વોરા વેપારીએ ખૂબ આગ્રહ કર્યો અને મહારાજે કહ્યું કે ના, ચોક્કસ આવી જઈશ. મહારાજ ભજનમાં ગયા મજૂર કોલોનીમાં, ને ભજન કરતાં કરતાં રાતના 2 વાગી ગયા. 2 વાગે નહીં આવ્યા એટલે વોરા વેપારી જાગતા હતા. એને ચિંતા થઈ કે મહારાજ નહીં આવ્યા, ખરેખર ભૂલી જવાના. તે જમાનામાં મોબાઈલ ફોન કેવા નહોતા, નહીં તો પેલા ફોન કરતે. એટલે હવે એક મહારાજ ક્યાં ભજન કરવા ગયા તે શું ખબર એને. એટલે જાય ત્યાં રાહ જુએ છે. 2:30 વાગ્યા એટલે મહારાજને તો કંઈ ખબર પડી નહીં, વોરા વેપારીને કંઈ ખ્યાલ આવ્યો નહીં. પણ જગતના ધણીએ જાગજે જાગજે જીવડા, જાગજે રે એનું જેણે રટણ કરેલું અને એ રટણ જેણે સાંભળેલું એને ખ્યાલ આવ્યો. કૃષ્ણ સ્વયં પધાર્યા પુનિત મહારાજનો વેશ લઈને અમદાવાદની અંદર વોરા વેપારીને ઘેર, અને બારણા પર ટકોરો માર્યો. બારણું ખોલવાને બેઠેલા જ હતા, એ રાહ જોતા હતા કે પુનિત મહારાજ ક્યારે આવે. અરે મહારાજ, મેં નહીં કહ્યું તું તમે 2:30 વાગી ગયા, ક્યારે લખશો? કે નહીં, લખીશ. લાવ તું ચાવી લાવો, હમણાં જ લખી આવું. અરે મહારાજ, નહીં લખાય. અરે તું આ પ્રસાદ લઈ લે, ની આ પ્રસાદ ખા. ભજનમાંથી જે પ્રસાદ લાવેલા એ પ્રસાદ એણે મુસ્લિમ વોરા વેપારીને આપ્યો અને મુસ્લિમે પ્રસાદ ખાધો. દિવાળીને દિવસે એની દિવાળી ઉજળી થઈ ગઈ. પ્રસાદ ખાધો મુસ્લિમ વેપારીએ, વોરા વેપારીએ, અને ચાવી આપી, જાઓ મહારાજ લખી દો. જઈને 5 મિનિટમાં ચોપડા લખીને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા. ભગવાનને ચોપડા લખવાનો હતા, ક્યાં લાગે? દુનિયાની જન્મોત્રી જેણે લખી એને આ ચોપડા લખવામાં શું વાર લાગે? કમ્પ્લીટ કરીને આવી ગયા. અરે મહારાજ, 5 મિનિટમાં ચોપડા લખાઈ ગયા તો કાલે સવારે જોઈ લેજે ને ત્યાં જઈ. અરે શું વાત કરો, 3 મહિનાના બાકી હતા. ભગવાન કહે કે તું કાલે સવારે જઈને જોઈ લેજે. અંતર ધ્યાન થઈ ગયા. 3 વાગે મહારાજ આવ્યા. ત્યાં યાદ આવ્યું, કરે ચોપડા લખવાના બાકી છે. મહારાજ આફડા ફફડા દોડતા દોડતા આવ્યા, ચાવી લાવ એવું કરે. મહારાજ ગાંડા થઈ ગયા. અડધો કલાક પહેલા આવ્યા ને 5 મિનિટમાં મને ચાવી આપી ગયા, ને પાછા બીજી વાર શું કરવા આવ્યા? તો કે ના, હું આવ્યો જ નથી ને. એટલે વોરા વેપારીને થયું કે કંઈક થયું. પાછા ગયા બંને. વેપારીને મહારાજ પેઢી પર આવ્યા. પુનિત મહારાજ જે જગ્યાએ બેસતા તે જગ્યાએ ચાવી પુનિત મહારાજની પાસે, ચોપડા એમાં મૂકેલા. રોજમેળને ખાતા હોય, ખોઈલો પેલું ડેસ્ક, ચોપડા કાઢ્યા અને ચોપડા કાઢીને જોયું તો એ ચોપડાની ઉપર બધી એન્ટ્રી પડી ગયેલી, સિલક પણ મળી ગયેલી, જેને સરવૈયું કહેવામાં આવે તે પણ કાઢી નાખવામાં આવેલું એકાઉન્ટની ભાષામાં. ખાતા વહીમાં બધા ખાતા બી બરોબર પડી ગયેલા, અને તે ચોપડાની ઉપર કંકુ અને ચોખા છાંટવામાં આવેલા. આપણે રેલિક્સ ઇન્સ્ટોલ કર્યા તમારા અમદાવાદમાં, એની ઉપર આપણે કંકુવાળા ચોખા છાંટ્યા છે મિત્રો. આ અમદાવાદની ધરતીનો સંસ્કાર છે. અને કંકુને ચોખા છાંટ્યા. પુનિત મહારાજે કીધું કે પોતાના માલિકને, વોરા વેપારીને, કે શેઠ, મારો ભગવાન આવીને આ ચોપડા લખી ગયો. તું સદભાગી છે કે મારો ભગવાન તારા બારણે આવ્યો. એને ચોપડા લખ્યા.
અને આ કંકુને ચોખા છાંટ્યા છે, શેઠ ખાતરી રાખજે કે 7 પેઢી સુધી તારે ત્યાં મહાલક્ષ્મીનો વાસ રહેશે. હવે મારે તારી નોકરી કરવી નથી. પુનિત મહારાજે ચાવી કાઢીને વોરા વેપારીને પરત કરી દીધી. આજથી તું મારો શેઠ નહીં ને હું તારો મુનિમ નહીં. મેં બહુ તારી સેવા કરી, હવે ભગવાનની સેવા કરીશ. મારે બદલે તારી સેવા કરવાને માટે મારા ભગવાને આવવું પડ્યું. પુનિત મહારાજના કરેલા કીર્તન સાક્ષાત પ્રગટ થયા અને પ્રગટ થયેલી તે આરાધના ભજનની ભક્તિ એ મહારાજને ફળી અને એ પુનિત મહારાજના ચોપડા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ કળિયુગની અંદર 40-50 વર્ષ પહેલા અમદાવાદની ધરતી પર લખ્યા. જન કલ્યાણની અંદર મહારાજે ના જીવનનું આખું વૃત્તાંત પ્રગટ કરવામાં આવ્યું અને તે પુનિત મહારાજ અનેક કીર્તન ગાયા. પણ જે ભક્તિ કરી એ ભક્તિ આપણા જીવનનો એજન્ડા બની શકે, એ આપણા જીવનનો એજન્ડા બની શકે. પણ એની શોધ કરવી પડે, આપણે સર્ચ કરવી પડે. એ યોગ સાવિત્રીએ કર્યો. અંદરથી પ્રેરણા આવી, જે આઇન્સ્ટાઈનને આવેલી, આર્કિમિડીઝને આવેલી, ગેલિલિયોને આવેલી, એવી પ્રેરણા સાવિત્રીને સત્યવાનની પર્ણકુટીમાં અંદરથી આવી. એરાઇઝ ઓ સોલ એન્ડ વેન્ક્વિશ ટાઈમ એન્ડ ડેથ. સુઈની રહે, આહાર નિંદ્રા ભય અને મૈથુન, ખાણી પીણી મોજ મજા, ઈટ ડ્રિંક એન્ડ બી મેરીડ, ટુમોરો યુ વિલ ડાય. એમાં રાચ નહીં. જીવનને કોઈ દિશા આપવાને માટેનો એજન્ડા શોધી કાઢ, કોઈ બીજો એજન્ડા મેળવી દે. એરાઇઝ. સ્વામી વિવેકાનંદે 1893ની 11મી સપ્ટેમ્બરને દિવસે અમેરિકામાં એમ કહ્યું, શિકાગોમાં, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધિત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રતિ મંડ્યા રહો. અવેક, એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ. આખી દુનિયાને સંદેશો આપ્યો સ્વામી વિવેકાનંદે, પણ અમેરિકા ન જાગ્યું. એ 11મી સપ્ટેમ્બર હતી, 1893નો દિવસ હતો. અમેરિકા ન જાગ્યું. એ જ બીજી 11મી સપ્ટેમ્બરે ઓસામા બિન લાદેને એના ટાવર તોડી કાઢ્યા, અમેરિકાનું નાક કાપી કાઢ્યું. જીવન જાગવાને માટે છે, પ્રમાદની અંદર ઊંઘવાને માટે નથી. પરમાત્માએ આપેલું આ જીવન જીવતા આવડતું હોય તો જાગીને એને પામવાને માટે છે, અને તમે પામો તો આ જીવન આપને મળી જશે. ઇઝ ધેર અ ગોડ હુમ એની ક્રાય કેન મૂવ. ભગવાન છે કે જે આપણને મળી શકે, ક્યાંક મળી શકે? કે મળે, કેમ નહીં મળે? પ્રયત્ન કરો. પુનિત મહારાજને માટે આવ્યો, તમારા માટે ન આવે? આપણે માટે ન આવે? ફોરગેટિંગ ઇટર્નિટી એ ગ્રેટર લો ઇન ટુ મેન્સ લિટલ વર્લ્ડ. આપણા નાના સરખા પિંડમાં અને નાના સરખા જગતમાં નાની સરખી સૃષ્ટિ. આપણી સૃષ્ટિ કેટલી? તે કે 2 આંખ, 2 કાન, 1 નાક, 2 પગ, 2 હાથની જે મૂવમેન્ટ છે એનો ગ્રાન્ડ ટોટલ એ આપણી સૃષ્ટિ. અંદર કંઈ સળવળાટ થતો નથી, અંદર કંઈ જાગતું નથી. પણ એ જગાડવાને માટેનો આપણે પ્રયત્ન કરીએ ત્યારે આપણી યાત્રા આ દિશામાં થાય. આ પાવર વિધિન હર આન્સર્ડ ધી સ્ટીલ વોઇસ. સાવિત્રીના આ શાંત અવાજમાંથી જે પ્રશ્ન ઉઠ્યો કે તું સૂતી જ કેમ, જાગ, એનો સાવિત્રીએ જવાબ આપ્યો. અને સાવિત્રીએ જવાબ આપીને પોતાની આ યાત્રા, યોગની યાત્રા શરૂ કરે છે. આ માતાજી પણ 2 વખત ડાયવોર્સ લીધા પછી પોંડિચેરીની અંદર રહીને એમણે સંસારને ભોગવો, સંસારને માણ્યો, સંસારથી દાઝ્યા, સંસારના દુઃખને અને યાતનાને એણે સહન કર્યા, સંસારના ત્રાસને વેઠો અને સંસારનો અનુભવ કર્યા પછી સંસારથી ઉપરની અવસ્થા એ એમણે પ્રાપ્ત કરી. આપણા જ જગતની અંદર, આપણા જીવનની અંદર, આપણા સમયની અંદર આપણે ન કરી શકીએ? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, કાલ્પનિક દ્રષ્ટાંત નથી. આપણે કરવું જોઈએ અને તે અત્યારે આપણે કરી રહ્યા છે. 2 મિનિટ 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્ય
સત્યમયી પરમે